एक आटली चीज और दोनों बात कर ले स्पेशल में वड़े में ने पेरी पेरी में तो होते हैं અમારું બોલે તો વડાપાઉં આકાશવાણી ચોક યુનિવર્સિટી રોડ જોગમાયા હોટલની બાજુમાં છે બરાબર ને અમારી પાસે 20થી લઈને 50 લગીના વડાપાઉં હાજરમાં છે ને કોલ્ડ ડ્રિંક છે અમારી પાસે ને અલગ અલગ વેરાયટી છે અમારી પાસે આમચી મુંબઈ બરાબર તે મુંબઈનો ટેસ્ટ આવે છે એ છે ને બોલે તો સ્પેશિયલ અમારું સ્પેશિયલ વડાપાઉં છે ચોકલેટ સમોસા છે अलग अलग टाइप ना वड़ापाव है शेजवान वड़ापाव है मायो वड़ापाव है असली चीज वड़ापाव है वेजिटेबल में जोता हो तो अपने दिलखुश है ग्रीन मुंबई है અને તગડા તંદૂરી છે અને આપણે દુકાનનો ટાઈમિંગ શું છે? દુકાનનો ટાઈમિંગ સવારે 9 થી રાતના 12:30 લગી. બીજા કરતાં શું અલગ લાગે છે અહીંયા વડાપાવમાં? બેસિકલી ઓરિજિનલ છે અને ઓથેન્ટિક છે એટલે પ્યોર મહારાષ્ટ્રીયન સ્ટાઇલ.
ભાઈ છે અહીંયાના રેગ્યુલર કસ્ટમર, એમને પૂછે કે એમનો પાટીલ વડાપાવનો એક્સપિરિયન્સ કેવો છે. ભાઈ, તમારો એક્સપિરિયન્સ ઓવરઓલ કેવો છે અહીંયાનો? હું લાસ્ટ 2 મંથથી વડાપાઉં પ્લસ મિસલપાઉં અને ઉસલપાઉં ટ્રાય કરી રહ્યો છું. મને ખુદને બહુ મજા આવે છે. અને તમારી ફેવરિટ વસ્તુ સૌથી વધારે કઈ છે અહીંની? મિસલપાઉં અને બીજા કરતાં શું અલગ લાગે છે અહીંના વડાપાવમાં? બેસિકલી ઓરિજિનલ છે અને ઓથેન્ટિક છે એટલે બેસિકલી મેં મુંબઈમાં ખાધેલું છે એટલે હું ત્યાં જ રહેતો પહેલાં, એટલે મને સેમ ઓથેન્ટિક ટેસ્ટ મળી રહે છે એટલે હું અહીં આવું છું. પાટીલભાઈ છે અહીંયા, પાટીલ વડાપાવ જે છે એમના ઓનર, એમની સાથે હવે આપણે વાત કરીએ. પાટીલભાઈ, તમે કેટલા સમયથી અહીંયા વડાપાવનો બિઝનેસ કરો છો? રાજકોટમાં અમારા દેઢ વર્ષ થઈ ગયો. અચ્છા, તમારી જે ખાસિયત છે બીજા વડાપાવ કરતાં અહીંયા અલગમાં શું છે? हमारा टेस्ट जो है ऑथेंटिक, हम खोपोली वड़ा वाला एक नाम से फेमस है इन महाराष्ट्र में. हम वहाँ से हमारा वहाँ पे भी आउटलेट्स है और हम ऑथेंटिक टेस्ट के हिसाब से ही बनाते हैं. जैसे अपना एड्रेस है कोटेचा नगर मेन रोड, आमीन मार्ग, दीपक सैंडविच के बाजू.